તો પછી દાદા મારા દાદીને શું થયું? એને પેરેલિસ છે 3 વર્ષ થયા, તો હું એની સેવા કરું છું ભાઈ, અને હું એને મારી જાતે રાંધીને હું ખવડાવું છું, મારીથી જેવું રંધાય એવું ભાઈ હું ખવડાવું છું બધું. ભગવાને પેટ દીધું ક્યાં કરે, શું કરવું મારે? અને દાદા રડોમાં અમે તમારા દીકરા છીએ, એટલે ઘરના દીકરા પણ સાથ કે સાથ નથી આપતા ભાઈ, હું કરવું? 10 ફોન કરું તો નથી આવતો, જો આમાં જરૂર પડે ને હાલ ભાઈ આમ નથી મારથી આ ઉપડે, મારે થોડીક તબિયત બગડી હોય ભાઈ ન ઉપડે ને. સાચી વાત છે, કેમ કે તમે એને 10 ફોન કરું તોય ન ઉપડે ભાઈ. ખબર કાઢવા કે નહીં આવે નહીં, પછી ખબર કાઢવાની કેવા વાત રહી આમાં. આને મૂકી આવો કે આશ્રમમાં, એટલે ભાઈ હજી તો હું જીવ તો સૌ ભલે હું ભીખ માગીને પણ હું ગમે રીતે હું ખવડાવી પીવડાવી રાખીશ, હું હાચવી એને. મારા આશ્રમમાં મૂકવા ન જવાય, છોકરા કે તેમ એને આશ્રમમાં મૂકવા જવાનું કીધું. પછી મને એવો વિચાર આવ્યો, મેં કીધું આને લઈ જાઓ પોલીસ સ્ટેશન. મેં કીધું પોલીસ સ્ટેશન લઈ જઈને બાટલી લેતો જાવ દવાની, ત્યાં સાહેબને કહી દઉં કે ભાઈ આનું કંઈક કરો ને કરો, આને પાઈ દઉં હું પી જાઉં છું. મેં કીધું બીજું તો હું ભાઈ વિચારું કેવું આવે પછી, આવો વિચાર આવે પછી તો. સાચી વાત છે, કોઈ સાથ સપોર્ટ જ ન સાવ સપોર્ટ ન હોય પછી શું કરવાનું? માણા લાસાર થઈ ગયો ભાઈ. સાચી વાત છે, એને ઉપાધિ કરો માં દાદા, અમે તમારા દીકરા જેવા છે ને. તો અત્યારે શું દાદા તમારે ખાવા પીવાનું તકલીફ છે? એ પર તકલીફ હતી કે તમે આવી ગયા ભાઈ, બહુ આભાર થઈ ગયો તમારો. ચોક્કસ ચોક્કસ દાદા, માંથી જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરો. તો દોસ્તો, દાદાને જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું છે. અને આજની હંસાબેન લાલજીભાઈ રસાણી એમની પુણ્યતિથિ નિમિત્તે છે, તો એના આખા રસાણી પરિવારને થેન્ક યુ સો મચ કે તમારા થકી આજે દાદા દાદીને સરસ મજાનું 3 ટાઈમનું જમવાનું આવી ગયું. થેન્ક યુ સો મચ.